નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ચીન પ્રત્યે કઠોર વલણ અપનાવવાનો દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક એવું પગલું ભર્યું છે કે જેને અમેરિકાનું ચીન સમક્ષ વ્યૂહાત્મક આત્મસમર્પણ માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ ચીની જહાજો પર લાગુ કરેલી આખરી પોર્ટ ફીને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી છે, જેના કારણે અમેરિકાના રાજકીય વર્તુળો અને ટ્રેડ યુનિયનોમાં ટ્રમ્પની આકરામાં આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પના આ નિર્ણયની ચારેકોર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકાની વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીનું સ્પષ્ટપણે કહેવું છે કે ટ્રમ્પ ચીન પ્રત્યેનું પોતાનું વલણ નરમ કરી રહ્યા છે, જે અમેરિકાના લાંબા ગાળાના દરિયાઈ હિતોને નબળા પાડશે. ટ્રેડ યુનિયનો પણ આ ફી સસ્પેન્ડ કરવાના નિર્ણયથી નાખુશ છે, કારણ કે આ પગલું તેમના મતે ચીનની શિકારી નીતિઓને ફરી એકવાર છૂટ આપવા સમાન છે. આ વેપાર તણાવની શરૂઆત અમેરિકાના દરિયાઈ ઉદ્યોગને ફરી સશક્ત બનાવવાની નીતિના ભાગરૂપે થઈ હતી. અમેરિકાએ એક તપાસના તારણોના આધારે ચીન પર પોર્ટ ફી લાદી હતી. આ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ચીનની ભારે સબસિડી અને સંરક્ષણવાદી નીતિઓને કારણે તેને વૈશ્વિક જહાજ નિર્માણ ક્ષેત્રમાં અસામાન્ય લીડ મળી છે. આ ફી 14 ઓક્ટોબર 2025ના રોજ લાગુ કરવામાં આવી હતી. આ અંતર્ગત ચીનમાં બનેલા ચીની માલિકીવાળા અથવા ચીન સાથે સંબંધિત તમામ જહાજોના અમેરિકન બંદરો પર રોકવા બદલ $50 પ્રતિ નેટ ટન ફી લગાડવામાં આવી હતી, જે આગામી 3 વર્ષમાં વાર્ષિક ધોરણે વધવાની હતી. આ ઉપરાંત ચીની બિલ્ટ જહાજો માટે $18 પ્રતિ નેટ ટન અથવા $120 પ્રતિ કન્ટેનર ફી નક્કી કરવામાં આવી હતી. આ ફીનો વાર્ષિક અંદાજ $3.2 મિલિયન જેટલો હતો. ગત મહિને દક્ષિણ કોરિયામાં એક શિખર સંમેલન દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી, જ્યાં વેપાર તણાવ ઘટાડવા માટે આ પોર્ટ ફી પરસ્પર સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. અમેરિકાએ સૌપ્રથમ નવેમ્બર 10, 2025થી આ ફીને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી અને ત્યારબાદ સોમવારે ચીને પણ વળતા પગલા તરીકે અમેરિકા અને અમેરિકા સાથે સંબંધિત જહાજો પરની વળતી પોર્ટ ફી હટાવી દીધી. ચીનના વાણિજ્ય મંત્રાલયે પગલાને દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આ ઉપરાંત ચીને દક્ષિણ કોરિયાના શિપ બિલ્ડર હાનવા ઓશનની 5 યુએસ લિંક પેટા કંપનીઓ પરના પ્રતિબંધો પણ સ્થગિત કર્યા છે. આ ફી સસ્પેન્ડ થવાને કારણે અમેરિકામાં રાજકીય વિવાદ વકર્યો છે. ચીની જહાજોની સંખ્યા ખૂબ મોટી હોવાથી પોર્ટ ફી લગાવવાથી અમેરિકાને વધુ આર્થિક ફાયદો થતો હતો. તો દરિયાઈ બાબતોના નિષ્ણાંત હન્ટર્સ સ્ટાયર્સે આ સસ્પેન્શનને ગંભીર વ્યૂહાત્મક ભૂલ ગણાવી છે. તેમણે સખત શબ્દોમાં કહ્યું છે કે 10,000થી વધારે ચીની જહાજો પરથી યુએસ પોર્ટ ફી હટાવીને માત્ર 183 અમેરિકન જહાજો પરથી ફી હટાવવી તે ખરેખર અમેરિકાનું આત્મસમર્પણ છે, જેને ખોટા સંતુલન તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના વિપક્ષી સાંસદો અને ઉદ્યોગ જગતના લોકોનું કહેવું છે કે આ પગલું લાંબા ગાળાના અમેરિકાના દરિયાઈ હિતોને નબળા પાડી શકે છે. ચીન પરની હાઉસ સિલેક્ટ કમિટીના રેન્કિંગ મેમ્બર રાજા કૃષ્ણમૂર્તિ અને સાંસદ જોન ગરમેન્ટીએ યુએસટીઆરને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ ફી રોકવાથી અમેરિકામાં આ મહત્વપૂર્ણ ક્ષેત્રના પુનઃનિર્માણની પ્રક્રિયામાં વધુ વિલંબ થશે. તો ટ્રેડ યુનિયનો, જેમાં યુનાઇટેડ સ્ટીલ વર્કર્સ અને અન્ય મજૂર સંગઠનો સામેલ છે, તેમણે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે આ પગલું ફરી એકવાર ચીનને તેની શિકારી નીતિઓમાં છૂટ આપશે અને અમેરિકાના દરિયાઈ ક્ષેત્રના પુનર્નિર્માણના પ્રયાસોને નુકસાન પહોંચાડશે. તેમણે આ નિર્ણયને ટૂંકા ગાળાના રાજકીય હિતો માટે શ્રમિકો, શિપયાર્ડ્સ અને રાષ્ટ્રીય હિતોને બાજુ પર રાખવા સમાન ગણાવ્યો છે. જો કે શિપિંગ ઉદ્યોગ અને વેપારી સંગઠનોએ આ પગલાને આવકાર્યું છે. તેમનું માનવું છે કે પોર્ટ ફી સસ્પેન્ડ કરવાથી શિપિંગ ઉદ્યોગને રાહત મળશે અને વેપાર તણાવ વચ્ચે વૈશ્વિક સપ્લાય ચેઇન સ્થિર થશે. આ પગલું શિપિંગ ખર્ચ ઘટાડવામાં અને વેપારને વેગ આપવામાં મદદરૂપ થશે. ફી લાગુ થયાના ટૂંકા ગાળામાં જ યુએસ કેરિયર મેડસનને ચીનની વળતી ફીના કારણે 3 અઠવાડિયામાં $6.4 મિલિયન ખર્ચ થયો હતો, જ્યારે ચીનની કોસ્કોને વાર્ષિક $1.5 બિલિયન ખર્ચ થવાનો અંદાજ હતો.
આ 1 વર્ષનું સસ્પેન્શન બંને દેશોને દરિયાઈ વેપારના મુદ્દાઓ પર વાટાઘાટો કરવાની તક પૂરી પાડે છે. જોકે આ પગલું ટ્રમ્પ વહીવટી તંત્રની ચીનને જવાબદાર ઠેરવવાની જાહેર નીતિની વિપરીત હોવાથી તે અમેરિકામાં એક મોટો વિવાદનો મુદ્દો બની રહ્યો છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.